હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? ફરીવાર મળીએ છીએ મિત્રો, અને આજે આપણે ચેપ્ટરને આગળ વધારીશું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી લીધી તરલના ડાયનેમિક્સની, અને એમાં ખાસ કરીને સ્થાયી વહન તથા ધારારેખીય વહનની. તો સૌપ્રથમ તેને રિવાઇઝ કરી લઈએ ફટાફટ. ત્યારબાદ આપણે એમાં જ થોડીક ચર્ચા હજી બાકી છે એની પણ ચર્ચા આજે આપણે કરવાની છે. હા, તો મિત્રો તમારું સ્થાયી વહન અને ધારારેખીય વહન. તો કે સ્થાયી વહન એટલે શું? તો કે જે બિંદુ પાસે તરલકણનો વેગ અલગ અલગ હોય, એટલે કે સમય સાથે અચળ રહેતો, એમ આ બિંદુ પાસે માટે અલગ અલગ સમાન પણ હોઈ શકે, એવા વહનને સ્થાયી વહન કહેવાય. એટલે કે જે તરલકણ આ બિંદુ પાસેથી એટલે કે પી પાસેથી પસાર થશે તેનો વેગ કમ્પલસરી વીપી, એ જ કણ ફરતો ફરતો જો ક્યુ પાસે આવે તો એ બધા જ કણનો વેગ વી ક્યુ, એવી જ રીતે વી આર. તો આ વહનને સ્થાયી વહન કહેવાય. તેની અંદર આપણે ચર્ચા કરેલી હતી ધારારેખા તથા ધારારેખીય વહન. તો સામાન્ય રીતે તમે જો તરલકણના માર્ગને દર્શાવો તો એ માર્ગને કહેવાય પ્રવાહ રેખા, અને માર્ગ પરના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક જો તરલકણના વેગની દિશા દર્શાવતો હોય તો એ જ વક્રને શું કહેવાય છે મિત્રો? ધારારેખા કહેવાય છે. અને જો તમે તરલનું વહન ધારારેખાને સંદર્ભમાં કરો તો એને ધારારેખીય વહન કહેવાય. એટલે સિમ્પલ એક પ્રકારનો પ્રવાહ રેખા જે છે અહીંયા એ જ આપણી ધારારેખા તરીકે વર્તે છે. એટલે આપણે કોઈ નળી પસંદ કરીએ તેમાં તરલકણ જો સમાન આડછેદ હોય તો તરલકણ જો પસાર થતા હોય તો આ બધી જે છે રેડ કલરની લાઈન એ બધી તેની ધારારેખાઓ કહેવાય. ક્લિયર? જેમાં દરેક બિંદુ પાસે તરલકણના વેગની દિશા તેના સ્પર્શકની દિશા વડે દર્શાવાય છે. હવે આપણે થોડીક ચર્ચા કરવી છે તેની અમુક લાક્ષણિકતાઓ વિશે, તેના લક્ષણો વિશે. ક્લિયર? તો હવે જોઈએ મિત્રો આપણે ધારારેખીઓની લાક્ષણિકતાઓ. ધારારેખાઓની અમુક લાક્ષણિકતાઓ જે છે 3 થી 4 પોઈન્ટ, અમુક તો વ્યાખ્યા ઉપરથી જ આવે છે. જેમ જેમ લખતા જશું એમ એમ તેના વિશે સમજ પણ મેળવતા જશું. ક્લિયર? શું છે ધારારેખા? આપણે ખબર છે સૌપ્રથમ પહેલો પોઈન્ટ, ધારારેખા પર કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક એ તે બિંદુ પાસે તરલકણના વેગની દિશા દર્શાવે. ધારારેખાની વ્યાખ્યા જે છે ને આપણે, પ્રવાહ રેખાને દોરેલો સ્પર્શક જો તરલકણના વેગની દિશા દર્શાવે તે બિંદુ પાસે તો એવા વક્રને ધારારેખા કહેવાય. તો સેમ વસ્તુ, જો ધારારેખા ઉપર કોઈ પણ બિંદુએ તમે ધારારેખા પર કોઈ બિંદુએ દોરેલો અથવા દોરેલા સ્પર્શક તે બિંદુ પાસે તરલકણના વેગની દિશા દર્શાવે છે. ફર્સ્ટ પોઈન્ટ, ધારારેખા પર કોઈ પણ બિંદુએ દોરેલ સ્પર્શક શું દર્શાવે? તે બિંદુ પાસે તરલકણના વેગની દિશા, જે આપણને ખબર છે. સેકન્ડ પોઈન્ટ, સ્થાયી વહનમાં ધારારેખાઓ ક્યારેય એકબીજાને છેદે નહીં. સ્થાયી વહનમાં બે ધારારેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. આનું રીઝન પણ તમને કહું કેમ ધારારેખાઓ એકબીજાને ન છેદે. ધારો કે આપણે એક નાનકડી આકૃતિ દ્વારા દર્શાવી કે બે ધારારેખાઓ છે આ અને એક છે આ. બંને ધારારેખાઓ એકબીજાને છેદે છે. તો આ થયું તેનું છેદન બિંદુ, તો કે યસ, એટલે કે ધારો કે આને કહી દઈએ આપણે પી બિંદુ, છેદન બિંદુ પી. જો આ છે ધારારેખા નંબર 1, ધારારેખા નંબર 2. તો ધારારેખા નંબર 1ને અનુરૂપ જો પી પાસે કોઈ તરલકણનો વેગ દર્શાવો હોય તો આ ધારારેખાને તમારે શું દોરવો પડે? સ્પર્શક દોરવો પડે, જે પી બિંદુ પાસે તરલકણના વેગની દિશા દર્શાવે છે, જેને આપણે વી ઓફ પી કહી દઈએ. અને જો બીજી ધારારેખાને અનુરૂપ પી બિંદુ પાસે તરલકણનો વેગ દર્શાવવો હોય તો આપણે આ લાઈનને સ્પર્શક દોરીએ, જે પણ શું દર્શાવે છે? પી બિંદુ પાસે પસાર થતા તરલકણનો વેગ. તો આનો મતલબ તો એવો થયો મિત્રો, જ્યારે તરલકણ પી બિંદુ પાસે પહોંચશે ત્યારે એ આ દિશામાં પણ જશે અને આ દિશામાં પણ જશે, એક જ સાથે બે દિશામાં જશે. આ વસ્તુ શક્ય છે નહીં. એટલા માટે ધારારેખાઓ ક્યારે એકબીજાને છેદતી નથી. ક્લિયર? આ ખાસ યાદ રાખીશું. પોઈન્ટ નંબર 3, આપણે ખબર છે કે ધારારેખા પર કોઈ પણ બિંદુ પાસે જેટલા પણ તરલકણ પસાર થતા હશે એ બધાનો વેગ સમાન હોય છે, પરંતુ દરેક બિંદુએ સમાન હોય એવું નથી કહેતા આપણે. દરેક બિંદુએ જુદા જુદા પણ હોઈ શકે. તો થર્ડ પોઈન્ટ લખી દઈએ, ધારારેખા પર
કોઈ બિંદુ પાસેથી પસાર થતા દરેક તરલ કણનો વેગ સમાન હોય છે. આ સ્થાયી વહનની વ્યાખ્યામાંથી આવે છે. પરંતુ જુદા જુદા બિંદુએ વેગ જુદા જુદા હોય છે. જુદા જુદા બિંદુ વેગ કેવા હોય? જુદા જુદા. દરેક બિંદુએ સમાન હોય. આપણે લાસ્ટ જે સ્થાયી વહનની ચર્ચા કરેલી હતી લાસ્ટ લેક્ચરમાં, એમાં પણ તમને કીધેલું હતું કે જો વીપી, વીક્યુ અને વીઆર લઈએ તો ત્રણેય બિંદુ પાસે વેગ સમાન એવું નથી કહેતા, પણ પી બિંદુ પાસેથી પસાર થાય જેટલા તરલ કણ બધે કણનો વેગ સમાન. એવી જ રીતે એવી સમાન રીતે ક્યુ બિંદુ પાસેથી જેટલા તરલ કણ પસાર થશે બધા જ કણનો વેગ સમાન હશે, પણ વીપી, વીક્યુ અને વીઆર સમાન હોય એવું જરૂરી નથી. ક્લિયર? ફોર્થ પોઈન્ટ અને ઇમ્પોર્ટન્ટ, આપણે ખબર છે જો આડછેદ બદલાય, ક્લિયર, તો ધારારેખાની ગીચતા પણ બદલાશે. એક્ઝામ્પલ તરીકે ચર્ચા કરીએ તો ધારો કે એક નળી છે, આ છે એક નળી, બે અલગ અલગ આડછેદ દર્શાવ્યા છે. તો આમાં ધારા રેખાઓને કઈ રીતે દર્શાવી? ચલો દર્શાવી દઈએ, ટ્રાય કરીએ. તો ભાઈ અહીંથી ધારા રેખા પસાર થાય છે, અહીંથી બીજી, અહીંથી ત્રીજી, ચોથી અને પાંચમી. ધારો કે 5 ધારા રેખાઓ આપણે દર્શાવીએ તો તમે જોઈ શકો છો પ્રત્યેક જગ્યાએ ગીચતા જે છે એ સમાન નથી. આ જગ્યાએ ગીચતા ઓછી છે, આ જગ્યાએ ગીચતા વધારે છે. તો મિત્રો ગીચતા ઉપરથી આપણે તેના વેગ વધારે કે ઓછો એ આપણે ડિફાઇન કરી શકીએ છીએ. એટલે આ આડછેદમાંથી પસાર થતા તરલ કણનો વેગ ધારો કે V1 હોય, આ આડછેદ પછી પસાર થતા તરલ કણનો વેગ ધારો કે V2 હોય, તો આમાંથી કયો વેગ વધારે મળશે? તો કે જ્યાં આડછેદ નાનો છે ત્યાં તરલ કણનો વેગ કેવો મળશે? વધારે. કેમ? તો ઘણી વખત આપણે ગાર્ડનમાં અથવા તો મકાનને અથવા બીજી કોઈ જગ્યાએ પાણી છાંટતા હોય, નળી જે આપણી હોય એમાં તમે જો આગળ એક સરસ મજાની આપણી આંગળી નાનકડી એવી ટચલી અથવા અંગૂઠો રાખી દઈએ છીએ તો એ પાણી જે છે એ દૂર સુધી આપણે પહોંચાડી શકીએ છીએ. આપણે જોયેલું છે ને. એનો મતલબ શું થયું કે કાયદેસર જે આડછેદ હતો એના કરતાં આડછેદ તમે નાનો કરી નાખો. આડછેદ નાનો કર્યો એનો મતલબ શું? તેનો વેગ વધ્યો એટલે એ દૂર સુધી પહોંચે છે. ક્લિયર? તો જેમ આડછેદ નાનો એમ વેગ વધુ, જેમ આડછેદ મોટો એમ વેગ ઓછો. અથવા તો એવું પણ કહી શકો જેમ ગીચતા વધારે તેમ વેગ વધુ, જેમ ગીચતા ઓછી એમ વેગ ઓછો. તો અહીંયા એ પણ લખી દઈએ. તરલના કોઈ આડછેદમાંથી આડછેદને લંબ રૂપે પસાર થતી ધારા રેખાઓની સંખ્યા વધુ, એટલે કે ગીચતા વધુ, તો તે આડછેદ પાસે તરલ કણનો વેગ કેવો હોય છે? વધુ હોય છે. તે આડછેદ પાસે તરલ કણનો વેગ પણ કેવું જોવા મળે છે? વધારે મળે છે. અથવા તો આપણે એવું પણ કહી શકીએ આના ઉપરથી કે ધારો કે આ આડછેદનું ક્ષેત્રફળ A1 છે, આ આડછેદનું ક્ષેત્રફળ A2 છે. હંમેશા ધારા રેખાઓ જે છે આડછેદને લંબરૂપે જ પસાર થતી હોય. તો આના ઉપરથી આપણે એક નાનું ઉદાહરણ એવું પણ કાઢી શકીએ કે ભાઈ A ચલે છે 1/V. એટલે કે આડછેદનું ક્ષેત્રફળ જેમ મોટું એમ ધારા રેખાનો વેગ ઓછો, આડછેદનું ક્ષેત્રફળ નાનું એમ ધારા રેખાનો વેગ કેવો હશે? વધારે. એટલે તરલ કણનો વેગ કેવો હશે? વધારે હશે. ક્લિયર? બીજી એક વસ્તુ સાથે સાથે નોંધમાં પણ લખી દઉં, જેને આપણે પોઈન્ટ નંબર 5 આપી દઈએ. વહન નળી. તો મિત્રો ધારો કે આપણે કોઈ જગ્યાએથી પસાર થતા પાણીની ચર્ચા કરી જે ધીમું વહન એટલે કે સ્થાયી વહન થઈ રહ્યું છે.
એમાં જો એક નાનકડો એવો ભાગ વિચારવામાં આવે, એક કરતાં વધારે ધારારેખાઓ વિચારવામાં આવે, અથવા તો ધારારેખાઓનું બંડલ લેવામાં આવે, તો એ ધારારેખાઓનું બંડલ, આ ધારારેખાનું બંડલ છે એમ વિચારી લઈએ, તો આ ધારારેખાઓના બંડલને શું કહેવાય છે? વહન નળી કહેવાય છે. તો વહન નળીની સિમ્પલ વ્યાખ્યા છે મિત્રો શું? ધારારેખાઓનું બંડલ. ધારારેખાઓનું બંડલ એને શું કહેવાય છે મિત્રો? વહન નળી કહેવાય છે. હવે જનરલી મોટા ભાગે જો વહન સ્થાયી હોય અને ધીમા દરથી જો થતું હોય તો જે પાઇપલાઇન છે અથવા નળી જે છે એ જ પોતે વહન નળી બની જાય. એટલે કે સિમ્પલ નળમાંથી નીકળતું પાણી જે છે ધીમા દરથી વહન પામતું હોય તો જે નળ જે છે એને વહન નળી કહી શકો તમે. અથવા તો કોઈ પાઇપલાઇન છે એમાંથી પસાર થતું પાણી જો ધીમા દરથી વહન પામતું હોય તો એ નળીને જ તમે વહન નળી કહી શકો. ક્લિયર? બીજી એક વસ્તુ આમાં ખાસ યાદ રાખજો મિત્રો, જે તે આડછેદ પાસેથી તરલકણ પસાર થતો હોય એ પ્રત્યેક આડછેદ પાસે તરલકણનો વેગ કેવો હોય? સમાન હોય. એટલે કે ધારો કે આપણે કોઈ એક આડછેદ પસંદ કર્યો છે તો આડછેદમાંથી અહીંયા એક કણ પસાર થાય છે, એક અહીંયા પસાર થાય છે, એક અહીંયા પસાર થાય છે, એક અહીંયા અને એક અહીંયા. એટલે એક સાથે ધારો કે 5 કણ પસાર થાય છે તો 5 તરલકણનો વેગ એ આડછેદ પાસે સમાન હોય. કેમ? તો કે 5 પોઈન્ટ જે છે એ એક જ રેખા ઉપર આવતા હોય. અને આપણે હમણાં જ ચર્ચા કરી, જે તે બિંદુ પાસે તરલકણનો વેગ કેવો હોય? અચળ હોય, એને સ્થાયી વહન કહેવાય. એટલે ધારો કે વચ્ચે પાછું હું એક આડછેદ પસંદ કરું, તો કે વચ્ચે એક આડછેદ પસંદ કરવામાં આવે તો આડછેદ પાસેથી જેટલા તરલકણો પસાર થતા હશે એ તરલકણનો વેગ એક જ સરખો હોય. આડછેદ પાસે એક જ સરખો, આડછેદ પાસે એક જ સરખો. એટલે તેનું વિતરણ જે છે, ધારારેખાનું વિતરણ એ ફરતે ચારે બાજુ સમાન રીતે થતું હોય છે. એટલા માટે આપણે કહી શકીએ કે પ્રત્યેક આડછેદ પાસે, લખી દઉં એટલે યાદ આવે, નોંધ કરીને આપણે લખી દઈએ, નોટ કરીને, પ્રત્યેક આડછેદ પાસેથી પસાર થતા તરલકણનો વેગ કેવો હોય છે? સમાન હોય છે. પ્રત્યેક આડછેદ પાસેથી પસાર થતા તરલકણનો વેગ કેવો હોય છે? સમાન હોય છે. ક્લિયર? તો આથી મિત્રો ધારારેખાની ચર્ચા, એટલે કે સ્થાયી વહનને અનુરૂપ જે ઇન્ટરનલ પાર્ટ છે, ઇન્ટરનલ પોર્શન છે, એની ચર્ચા આપણે અહીં કમ્પ્લીટ કરી. તો ઘણી જગ્યાએ દર વખતે આવું સ્થાયી વહન જોવા મળે એવું જરૂરી નથી, પણ આપણે જે કંઈ પણ ચર્ચા કરવાની છે સ્થાયી વહનને અનુલક્ષીને જ કરવાની છે. પણ દરેક વખતે આવું પોસિબલ થતું નથી. જેમ કે ઉપરથી પડતો ધોધ, પછી દરિયાના મોજા જ્યારે પાણા સાથે અથડાય ત્યાંની ચર્ચા કરીએ છીએ. ત્યારબાદ ખૂબ ઝડપથી વહેતું ઝરણું, અથવા તો ઝરણામાં વચ્ચે જો કોઈ આપણે ચાલીએ અથવા તો કોઈ વચ્ચે એક નાનકડું અડચણ ઊભી કરવામાં આવે તો જે વહન જે છે એ સ્થાયી રહેતું નથી. તો તેવા વહનને શું કહેવાય મિત્રો? તેવા વહનને ઘણી જગ્યાએ અસ્થાયી અને પ્રક્ષુબ્ધ વહન પણ કહેવામાં આવે છે. તો અસ્થાયી એટલે શું? પહેલાં તો સ્થાયી વહન ન હોય એને અસ્થાયી કહેવાય. એટલે કે દરેક બિંદુ પાસે તરલકણનો વેગ સમાન ન હોય એને શું કહેવાય? અસ્થાયી વહન. એટલે કે જ્યારે તરલકણ આ બિંદુ પાસે આવે છે ત્યારે એકનો વેગ છે 10, બીજાનો વેગ છે 15, ત્રીજાનો વેગ છે 11, પાછો એકનો વેગ છે 10, તો એક જ આડછેદ પાસે અલગ અલગ વેગ જોવા મળે. એવું શક્ય નથી સ્થાયી વહનની અંદર. તો એના માટે એને શું કહેવાય? અસ્થાયી વહન કહેવાય. પણ જો વેગમાં ખૂબ જ ઝડપથી અને કોઈ પણ દિશામાં ફેરફાર અનિયમિત રીતે થતો હોય તો એવા વહનને પ્રક્ષુબ્ધ કહેવાય. એટલે અસ્થાયી કરતા પણ સેજ આપણું અપડેટ વર્ઝન લેવાનું છે પ્રક્ષુબ્ધ વહન. તો હવે નાનકડી એવી ચર્ચા તેની પણ સાથે સાથે કરી દઈએ કે પ્રક્ષુબ્ધ વહન એટલે શું. ક્લિયર? પ્રક્ષુબ્ધ એટલે જે સ્થાયી ન જળવાઈ રહેતું એને પ્રક્ષુબ્ધ કહેવાય. પણ આપણે એવી રીતે તો નહીં લખીએ, થોડીક સારી એવી વ્યાખ્યા આપવી પડશે. તો જોઈએ મિત્રો હવે પ્રક્ષુબ્ધ વહન. તો તમને પહેલાં જ કીધું મિત્રો કે વેગમાં આપણે ફેરફાર કરવાનો છે. એટલે કે ધીમા દરથી વહેતું પાણી જે છે અથવા તો તરલ છે એના વેગમાં આપણે શું કરશું? વધારો કરશું. તો એ સ્થાયીમાંથી કેવું થઈ જશે? પ્રક્ષુબ્ધ. અસ્થાયી અને પ્રક્ષુબ્ધ થઈ જશે. તો છેલ્લી કંઈક લિમિટ હોય, તરલકણના વેગની ઝડપની કંઈક છેલ્લી લિમિટ હોય કે જ્યાં સુધી વહન સ્થાયી રહી શકે. તો એવી લિમિટને અથવા તો એવી ઝડપને કહેવાય છે મિત્રો પહેલાં ક્રાંતિ ઝડપ. સૌપ્રથમ શું કહેવાય છે? ક્રાંતિ ઝડપ. જો તરલનું વહન અથવા તો તરલકણની ઝડપ એ તેના ક્રાંતિ ઝડપ કરતાં વધી જાય તો વહન કેવું થઈ જાય? પ્રક્ષુબ્ધ. એટલે ક્રાંતિ ઝડપ બરોબર મિડલમાં છે. ક્રાંતિ ઝડપની ડાબી બાજુ જે છે એ વહન સ્થાયી છે અને જમણી બાજુ જે છે એ શું છે? અસ્થાયી અથવા તો પ્રક્ષુબ્ધ છે. તો પહેલાં તો સૌપ્રથમ પ્રક્ષુબ્ધ વહનની વ્યાખ્યા લખતા પહેલાં
હું તમને ક્રાંતિ ઝડપની વ્યાખ્યા લખી દઉં છું. ક્રાંતિ ઝડપ એટલે શું? તો કે તરલની જે મહત્તમ ઝડપ માટે સ્થાયી વહન જળવાઈ રહેતું હોય તેવા વહનને શું કહેવાય? સોરી, તેવા ઝડપને શું કહેવાય છે? ક્રાંતિ ઝડપ કહેવાય છે. તો લખી દઉં છું મિત્રો, તરલની જે મહત્તમ ઝડપ માટે સ્થાયી વહન જળવાઈ રહેતું હોય તે ઝડપને ક્રાંતિભાઈની ઝડપ એટલે કે ક્રાંતિ ઝડપ કહે છે. એવી લિમિટ કે જ્યાં સુધી સ્થાયી વહન જળવાઈ રહે એટલે શું કહેવાય? ક્રાંતિ ઝડપ. હવે આપણે પ્રક્ષુબ્ધ વહનની વ્યાખ્યા આપીશું. ક્લિયર? બે રીતે આપી શકીએ. ફર્સ્ટ વન, જો તરલમાંથી પસાર થતા તરલ કણની ઝડપ ક્રાંતિ ઝડપ કરતાં વધી જાય તો તેવા વહનને પ્રક્ષુબ્ધ વહન કહેવાય. તો પહેલાં એ લખીએ, જો તરલના વહન દરમિયાન તરલ કણની ઝડપ ક્રાંતિ ઝડપ કરતાં વધે તો વધી જાય તો તેવા વહનને પ્રક્ષુબ્ધ વહન કહે છે. અથવા તો જો આમ ન લખવું હોય તો બીજી એ પણ વ્યાખ્યા છે મિત્રો, એ પણ ધ્યાન રાખી દો. જો દરેક બિંદુએ તરલ કણનો વેગ સમય સાથે અનિયમિત રીતે ઝડપથી બદલતો હોય તો તેવા વહનને શું કહેવાય? પ્રક્ષુબ્ધ વહન કહેવાય. તો એ પણ લખી શકાય. બંનેનું મિનિંગ એક જ થશે. જો તરલ વહનમાં દરેક બિંદુ પાસે તરલના વેગમાં સમય સાથે અનિયમિત તેમજ ઝડપી ફેરફાર થતો હોય તો તેવા વહનને પ્રક્ષુબ્ધ વહન કહે છે. તો તેવા વહનને શું કહેવાય મિત્રો? પ્રક્ષુબ્ધ. બંને પ્રક્ષુબ્ધની વ્યાખ્યા છે. આ થોડીક વ્યવસ્થિત છે, બાકી બંને પ્રક્ષુબ્ધ વહનની જ વ્યાખ્યા આપે છે. ઉદાહરણ તરીકે લખવું હોય તો ચલો ઉદાહરણ આપી દઈએ. કેવા વહનને પ્રક્ષુબ્ધ વહન કહેવાય? તો કે ઝડપથી પડતો ધોધ, પછી ઝડપથી વહેતું ઝરણું છે એમાં મૂકેલી અડચણ બાદનું વહન. ઝડપી વહેતા ઝરણામાં મૂકેલા અડચણ બાદનું વહન વગેરે જે છે, અથવા દરિયાના મોજા છે જ્યારે પાણા સાથે અથડાય ત્યારના છે, વગેરે વહન જે છે મિત્રો એને શું કહેવાય છે? પ્રક્ષુબ્ધ વહન કહેવાય છે. જો વહન સ્થાયી ન હોય તો અસ્થાયી અથવા પ્રક્ષુબ્ધ પણ હોઈ શકે. ક્લિયર? આના વિશે આપણે ડિટેલ ચર્ચા નથી કરવાની. ચર્ચા મોટાભાગે આગળનો જે ટોપિક આવશે એ બધી જે સ્થાયી વહન માટેની જ ચર્ચા છે. ક્લિયર? ચલો, આ થઈ બેઝિક વહન માટેની ચર્ચા. હવે થોડુંક આપણે મેથેમેટિકલ પોર્શન પણ આમાં ચાલુ કરીશું, અને એમાં સૌથી પ્રથમ 2 માર્કનો ક્વેશ્ચન તમારો જે પૂછાય છે વધારે, એના વિશે ચર્ચા આપણે સૌપ્રથમ કરીએ, જેનું નામ છે મિત્રો સાતત્ય સમીકરણો. એટલે કે ઇક્વેશન ઓફ કન્ટિન્યુટી. શું છે ઇક્વેશન ઓફ કન્ટિન્યુટી? ચલો આકૃતિ સાથે શરૂઆત કરીએ. ધારો કે મિત્રો અહીંયા કોઈ આપણે વહન નળી પસંદ કરીએ, અથવા તો કોઈ નળી પસંદ કરીએ કે જે 2 અલગ અલગ આડછેદ ધરાવે છે. બંને અલગ અલગ આડછેદ ધરાવે છે. ક્લિયર? આ 2 અલગ અલગ આડછેદ. આડછેદનું ક્ષેત્રફળ છે મિત્રો A1, આડછેદનું ક્ષેત્રફળ છે A2. આડછેદ પાસે વેગ અલગ હોય, આડછેદ પાસે વેગ હોય, આપણને ખબર છે.
RHS પાસે વેગ છે ધારો કે V1, RHS પાસે વેગ છે V2. તો સિમ્પલ વસ્તુ વિચારીએ આપણે કે ધારો કે તરલ કણ જે છે અહીંયા રહેલા છે 1 2 3 4 5 6 7 8 9 10 આટલા તરલ કણ અહીં રહેલા છે. તો V1 વેગ પ્રાપ્ત કરે છે અને V1 વેગ મેળવે છે એટલે એ લોકો અમુક સમય બાદ અહીંયા આગળ વધશે. એટલે કે થોડુંક સ્થાનાંતરિત કરીને ક્યાં આવશે? અહીંયા આવશે. થોડુંક એવું સ્થાનાંતર કરીને ક્યાં આવશે મિત્રો? અહીંયા આવશે. આપણને ખબર છે કેટલાના વેગે? તો કે V1 વેગે. એટલે તેને કરેલું સ્થાનાંતર જે છે મિત્રો એ આટલું થશે. બરાબર કે નહીં? તો કે આ બરાબર છે. કેટલા સમયમાં? ધારો કે T સમયમાં. એટલે અહીંયાથી અહીંયા સુધીનું સ્થાનાંતર કરશે. અહીંયાથી અહીંયા સુધીનું. ધારો કે આ સ્થાનાંતરને હું કહી દઉં છું D1. તો આટલો જથ્થો એન્ટર થશે તો સામે એટલો જ જથ્થો બહાર નીકળવો જોઈએ ને, કારણ કે તરલ તો અદબનીય છે. અદબનીય એટલે દબાણ અનુભવી શકતું નથી. તો એના માટે જેટલો જથ્થો, ધારો કે આ M1 જેટલો દળનો જથ્થો, M1 જેટલો દળનો જથ્થો એન્ટર થયો છે, તો M2 જેટલા દળનો જથ્થો જ બીજા આડછેદ પાસેથી સામેથી બહાર નીકળશે. કારણ કે જો અહીંયા દબાણ અનુભવ હોય તો એટલું દબાણ આવ્યું, એટલું દબાણ અહીંયા. ક્લિયર? તો એને અનુરૂપ અહીંયા બહાર નીકળતા, સામે બહાર નીકળતા તરલ કણ જે છે એનો જથ્થો પણ એટલો જ હશે. પણ અહીંયા તરલ કણ કેટલાના વેગથી પસાર થતો હશે? તો અહીંયા તરલ કણ V2ના વેગથી પસાર થતો હશે. તો બહાર નીકળતા તરલ કણનો જથ્થો પણ એટલો જ તે. આ M1 જેટલું એન્ટર થયું છે, ધારો કે આનું M2 કહી દઉં, તો M1 અને M2 બંને કેવા હોય? સમાન હોય. એટલે તેને કરેલું સ્થાનાંતર ભલે અલગ અલગ હોય, કારણ કે ઓબ્વિયસ વસ્તુ છે, વેગ વધારે એટલે સ્થાનાંતર વધારે જ કરશે. તો તેને કરેલું સ્થાનાંતર છે D2 છે. તો તેને કરેલું સ્થાનાંતર ભલે વધારે હોય, પણ પસાર થતો દ્રવ્યનો જથ્થો એ કેવો હોય? સમાન હોય. તો આ ખાસ એક પોઈન્ટ નોંધવા જેવી છે મિત્રો અદબનીય તરલ માટે, કે કોઈ પણ આછેદમાંથી પસાર થતા દ્રવ્યનો જથ્થો કેવો હોય? સમાન હોય. કોઈ પણ સમય, સરખા સમય. ધારો કે આ T સમયની વાત કરી છે, તો આ T સમયની જ વાત કરી છે. તો T સમય માટે આને કીધી આપણે T સમય માટે T સમયમાં અલગ અલગ આડછેદમાંથી પસાર થતા દ્રવ્યનો જથ્થો કેવો હોય છે? સમાન હોય છે. કેવો હોય છે મિત્રો? સમાન હોય છે. ક્લિયર? આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ચલો હવે થોડીક ચર્ચા આપણે મેથેમેટિક્સ માટે કરીએ. એટલે ઇન શોર્ટ આ એવું કહેવા માંગે છે મિત્રો કે M1 બરાબર M2 થાય, અથવા તો આપણે V1 બરાબર V2 પણ કહી શકો, અથવા તો તમે આવું પણ કહી શકો કેપિટલ V1 બરાબર કેપિટલ V2. કારણ કે જો ઘનતા તો અચળ છે, અમે જે તરલ પસાર થાય છે તેની ઘનતા તારી લો રો, પછી અહીંયા હોય રો છે, અહીંયા રો છે, ઘનતા દ્રવ્ય નથી બદલાતું એટલે ઘનતા નથી બદલાતી. ક્લિયર? અદબની તરલ છે એટલે ઘનતા નથી બદલાતી. હવે વિચારો ઘનતાનું સૂત્ર શું છે? દળના છેદમાં કદ. જો ઘનતા સમાન છે, દળ સમાન છે, તો કદ પણ કેવું થાય? સમાન. એટલે બેમાંથી કોઈ પણ વસ્તુ લખી શકો. ક્લિયર? V1 બરાબર V2 અથવા તો M1 બરાબર M2. ચલો તો આ થઈ ચર્ચા બેઝિક. હવે થોડાક મેથેમેટિકલ પોર્શનની ચર્ચા કરી આની અંદર. થોડાક મેથેમેટિકલ પોર્શનની ચર્ચા કરી આપણે આની અંદર. આપણે માપવું છે પસાર થતું કદ. ધારો કે અહીંયા અમુક કદ એન્ટર થાય છે, એટલું જ કદ બહાર નીકળે છે, અમને ખબર છે, એટલે V1 બરાબર V2 લેશું. ક્લિયર? પણ આપણે કઈ રીતે લખી શકીએ કદને? તો આપણે આપણે આ જ સંદર્ભનો ઉપયોગ કરીશું. એના માટે આપણે થોડીક વસ્તુ લખી દઈએ. ધારો કે આનો વેગ V1 છે, તો અહીંયા લખી દઉં કે V1 બરાબર કાપેલું અંતર છેદમાં સમય. તો શેમાં લખીએ કે V2 બરાબર કાપેલું અંતર છેદમાં સમય. તો કાપેલું અંતર D1 બરાબર થશે V1T એટલા જ સમયમાં, અને એટલા સમયમાં કાપેલું અંતર અહીંયા થશે V2 × T. ચલો આ થઈ ગયું સ્થાનાંતર. મળી ગયું સ્થાનાંતર. ક્લિયર? ચલો ત્યારબાદ આપણે આગળ વધીએ. હવે મેઇન વાત હવે કરીએ. ધારો કે આપણો જે સિદ્ધાંત છે એ પ્રમાણે સિદ્ધાંત અનુસાર તમે લખી શકો છો M1 બરાબર M2 અથવા તો V1 બરાબર V2. જે લખવું એ લખવાનું શું છે. ધારો કે હું V1 બરાબર V2 લખું છું. તો કદનું સૂત્ર શું થાય? તો કદનું સૂત્ર અહીંયા આપણે ગણીએ તો ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. તો આટલું કદ કન્સિડર કરવું છે, આટલું કદ આપણે ગોતવું છે. તો આટલું કદ એટલે કે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. તો ક્ષેત્રફળ છે મિત્રો A1, ક્ષેત્રફળ છે A1 અને લંબાઈ છે D1. એવી રીતે અહીંયા ક્ષેત્રફળ છે A2, લંબાઈ છે D2. ક્લિયર? તો A1 મળી ગયો, D1 મળી ગયો, A2 મળી ગયું, D2 મળી ગયું. હવે D1 અને D2 ની કિંમત તમારી પાસે છે. શું છે D1 D2 ની કિંમત? તો કે A1 D1 ની કિંમત છે V1 × T, A2 D2 ની કિંમત છે V2 × T.
પણ ટી સમાન સમય છે એટલે કેન્સલ થશે. તો અહીં વધશે મિત્રો A1V1 બરાબર A2V2. તો આ સમીકરણને કહેવાય છે મિત્રો સાતત્ય સમીકરણ. આનો મતલબ શું થાય? તો કોઈ પણ આડછેદ પાસે તેનું આડછેદનું ક્ષેત્રફળ A અને તે આડછેદ પાસેથી પસાર થતા તરલ કણનો વેગ V, એ બંનેનો ગુણાકાર જે છે એ કેવો રહે છે? અચળ રહે છે. બંનેનો ગુણાકાર શું રહે છે મિત્રો? અચળ રહે છે. તો આ સિદ્ધાંતને કહેવાય છે સાતત્ય સમીકરણ. શું કહેવાય છે મિત્રો? સાતત્ય સમીકરણ. ક્લિયર? આના ઉપરથી આપણે એક બીજી નાનકડી એવી રાશિ પણ વ્યાખ્યાયિત કરી શકીએ, જેનું નામ છે મિત્રો દળ ફ્લક્સ. દળ ફ્લક્સ Q, જેને શેમાં દર્શાવાય છે મિત્રો? Q. કારણ કે કોઈ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા તરલનું દળ, એને શું કહેવાય? દળ ફ્લક્સ. એટલે આવું લખી શકીએ આપણે. જો આ જ વસ્તુ કહેવાની છે આપણે, બીજું કાંઈ જ નથી કહેવાનું મિત્રો, ખાસ યાદ રાખજો. સિમ્પલ વસ્તુ, આપણે દળ લખવું હોય તો દળ બરાબર આપણે લખીએ દળ બરાબર ઘનતા રો બરાબર રો ઇન્ટુ વી, આવું લખી શકીએ. પણ વીની વેલ્યુ શું થઈ? તો કે વીની વેલ્યુ થઈ તો કે એ પછી વી ઇન્ટુ ટી, આવી રીતે ડાયરેક્ટ આ જ લખું છું. ઇન્ટુ રો તો છે જ તે. આ વીની વેલ્યુ થઈ એ વી ટી ઇન્ટુ રો. કોના બરાબર? તો કે એમ બરાબર આવું થયું. ઓકે, ડન થયું. તો એકમ સમયમાં પસાર થતા દ્રવ્યનો જથ્થો એટલે કે એમ, એને કહેવાય છે મિત્રો દળ ફ્લક્સ. એકમ સમયમાં કોઈ આડછેદમાંથી પસાર થતા તરલનું દળ, એને શું કહેવાય છે? દળ ફ્લક્સ. હવે જો નામ ન લખું તો નામ પણ વિચારી શકાય ને ભાઈ. M/T ઇઝ ઇક્વલ ટુ થાય AV રો, બરોબર છે? યસ. તો આ થયું દળ ફ્લક્સ. આ શું થયું? દળ ફ્લક્સ. ક્લિયર? એટલે કે અહીં M1 અને M2 બંને કેવા હોય? સમાન હોય. એકમ સમયમાં જેટલું દળ એન્ટર થતું એટલું દળ બહાર નીકળે. એકમ સમયમાં જેટલો દ્રવ્યનો જથ્થો એન્ટર થાય એટલો દ્રવ્યનો જથ્થો શું નીકળે? બહાર નીકળે. તો આથી મિત્રો સાતત્ય સમીકરણની બસ આપણે ખાસ આ યાદ રાખવાનું છે. A1V1 બરાબર A2V2, એટલે કે A અને Vનો ગુણાકાર કેવો રહેશે? અચળ. આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરીશું સરસ મજાની થિયરી બર્નોલીનું સમીકરણ, જેના ઉપયોગથી આપણે ઘણા બધા દાખલાઓ અને MCQ પણ ગણીશું. ક્લિયર? પરંતુ નેક્સ્ટ લેક્ચરની અંદર. તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં વધારે વિગત સાથે બર્નોલીના સમીકરણમાં.